હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સવારે મસ્ત મોડા ઉઠવાનું, ઉઠેલા સીધી અગરબત્તી કરવાની, દિયાબત્તી કરવાની. સ્કૂલ છે, કેવું કાઠું પડશે? કશું નહીં પડે કાઠું. કોઈ માં ધની ઉઠી જાય ને તું તો પછી મારા ધની તો ઉઠી જાય કોઈ. અને સવાર સવારમાં કોઈ ફરવા ગયું હોય તો રૂચતા કે ઓ લોકો તો ફરવા જાય છે. એટલે બાપા આપણે બી ફરવા તો જઈએ છીએ ને. હે ધનુ આપણે ફરવા જઈએ કે નહીં જતા? એની શરીર આખું અક્કડ થઈ ગયું છે. અરે એમ ના ખાય કોણ, આખું શરીર આખું અક્કડ થઈ ગયું છે મારે. કબ ભરાણા એટલે આ મચ્છર તો જો કેવડું મોટું. હા 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 હા. એટલે આજે રેકેટ ક્યાં પડ્યું જોઈ દીધા? જો છે ભાઈ ચકુડી ઓલા ચાલુ કરીને મૂકી દીધું. વાહ ધનુ વાહ, તું તો ઘણી હોશિયાર હે. એનીવેઝ આજે વેલેન્ટાઇન ડે છે. બધાને હેપી વેલેન્ટાઇન ડે. અમારે તો એવરી ડે વેલેન્ટાઇન હોય. હે રોજ સવારે ઉઠવાનું, ઋતુજા કપડાં ધોવા, વાસણ ઘસા અને રોટલી બનાવે. વેલણથી રોટલી બનાવે કોઈ. હા રોજ રોટલી છે વેલણથી બનાવે. બાકી બીજા લોકો તો બહાર કે લોટ આમ કરીને મશીનમાં નાખીએ છે એટલે કાચી પાકી રોટલી બહાર નહીં. આવું હોય તને ધન્યુ કંઈક કાંઈ થઈ છે બરોબર નહીં. બોલ શું કેવું તારે? બોલ બોલ બોલ. આજે ધન્યુ આજે સ્કૂલે જવાની નહીં કોઈ? હા ઓગણવાડીમાં. હા બાપા ઓગણવાડીમાં જવાની છે. જવાની ને? ક્યાં? કઈ તિરણ? અરે તો પ્લેટ આખી આવે ને, એ રહી પ્લેટ છે. હા આજે નજર ગઈ છે. પંખો સાફ છે એટલે. પંખો કેવો તને ખબર? ડસ્ટ ફ્રી છે. જો અહીંયા તમને ક્યાંય ડસ્ટ જોવા નહીં મળે. ડસ્ટ ફ્રી છે. અને મારો ઉપરવાળો જે રૂમ કરો ને 5 સ્ટાર રેટિંગ વાળો. એક ઉપર અત્યારે ટાઈમમાં એક પંખો કરીને તો એ કે પપ્પા કેટલો પંખો ફૂલ છે. મેં કીધું કે એક ઉપર જ છે. પછી જેમ જેમ ઉનાળો આવે તો એક ઉપર એકદમ ગરમી લાગે, 5 ઉપર ગરમી લાગે. ગરમી ચાલુ થઈ ગઈ છે, ભયંકર ગરમી ચાલુ થઈ છે. ખાલી કહીએ ને કે હોળી ધૂળેટી આવે એટલે ફૂલ ગરમી ચાલુ. પછી એ 6ઠા 7મા મહિના સુધી આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ. એના માટે મેં આ સત્યવામનું પેકેટ લઈ લીધું છે. 70 રૂપિયા પ્રાઇસ હતી. બાય 1 ગેટ 1 ફ્રી હતી. એટલે કદાચ 140નું પડતું હશે. નેટ વેટ એની લખી છે 175 ગ્રામ. અને આપણે એના 35 જ નંગ જેવા થતા હોય છે. પણ આજે આપણે એમાં અમુક વસ્તુ એડ કરીને થોડા વધારે થાય એ રીતે કરીશું. આમાં મોટાભાગે તો આમાં થોડો મેંદો, થોડું કોઈ પણ તેલ અને મિલ્ક પાવડર જ એડ હોય છે. તમે ઘરે બનાવો તો એ રીતે બનાવી શકો છો. બ્રેડથી પણ બનતું જ હોય છે. આજે પણ આપણે આમાં થોડું બીજી કોઈ વસ્તુ એડ કરીને જોઈએ, ટેસ્ટ કરીએ કેવા ગુલાબજાંબુ બને છે. એના માટે મેં લઈ લીધો છે મિલ્ક પાવડર, થોડો મેંદો અને થોડું આપણે એમાં એડ કરીશું હોમમેડ પનીર. બસ આનો સરસ આપણે દૂધ નાખીને, ગરમ દૂધ નાખીને સોફ્ટ ડો બાંધી લઈએ. આમાં મેન તમે જેટલો ચીકાશ પડતો લોટ રાખશો, જેટલો કઠણ રાખશો એટલું તમે તળશો અને ત્યાં જ્યારે ચાસણીમાં નાખશો ત્યારે તમારા ગુલાબજાંબુ ફાટી જશે. પણ આમાં જેટલી ચીકાશ વધારે હશે, કેમ કે આમાં મિલ્ક પાવડરનો બેઝ હોય છે, એટલે જેટલી તમે ચીકાશ રાખશો, આમાં સોફ્ટ રાખશો એટલા તમારા સરસ જાળીદાર ગુલાબજાંબુ થશે. 35 નંગ લખ્યું છે. આપણે થોડી અંદર વસ્તુ એડ કરી છે. મેંદોને જોઈએ હવે આમાંથી કેટલા નંગ થાય છે. પણ તમે આવું એક પેકેટ લઈને એમાં આ રીતનું તમારું હોમમેડ પનીર ને એવું પડ્યું હોય તો તમે સરભર કરીને સરખા ગુલાબજાંબુ બનાવી શકો છો. બસ આને થોડીક વાર રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ. બસ ચાસણી બનાવવા માટે આપણે લગભગ 850 જેટલું તેલ પાણી લઈ લીધું છે. હવે પાણીમાં આપણે અંદાજે
3 વાટકી એટલે 750 જેટલી ખાંડ એડ કરીશું એમાં. ચાસણી સરસ હશે તો ડૂબડૂબા સરસ તમારા થશે. ગુલાબજાંબુ નહીં તો તમને ટેસ્ટમાં મજા નહીં આવે. બસ આપણે આટલી ખાંડ લઈ લીધી છે અને સરસ હવે ઉકળવા દઈએ. ત્યારબાદ આપણે લુવા વાળી લઈએ. બસ હવે આપણે મેશ કરીને સરસ લુવા વાળી લઈશું. એક લુવાને આવી રીતે સરસ મેશ કરશો એટલે તમારો ગુલાબજાંબુ સરસ થશે. સાઈઝ નાની જ રાખજો એટલે ફૂલીને ખૂબ જ મોટા થશે. જો આ રીતે આપણે બધા વાળી દઈએ અને સાથે સાથે એક બાજુ તેલ મૂકી દીધું છે એટલે તળતા જઈશું. એક બાજુ ચાસણી થઈ રહી છે એટલે ઇન્સ્ટન્ટ તમારા ગુલાબજાંબુ અડધો કલાકની અંદર સરસ થઈ જશે. હા, પણ મેન ટીપ એ યાદ રાખવાની છે કે તમારે ગરમ ચાસણીમાં ગુલાબજાંબુ એડ નથી કરવાના. અડધો કલાક જેવી તમારી ચાસણી ઠંડી થવા દેવાની છે, પછી તમારે ગુલાબજાંબુ એડ કરવાના છે. જો તમે ગરમ ચાસણીમાં નાખશો તો તમારા ગુલાબજાંબુનો ફિયાસ્કો થઈ જશે અને તમને ખાવાની પણ મજા નહીં આવે. બસ આવી રીતે બધા વાળી લઈએ. તેલ આપણું થઈ રહ્યું છે. એક બાજુ આપણે ગુલાબજાંબુ વાળી રહ્યા છીએ અને બસ આવી રીતે ગુલાબજાંબુ નાખીને સરસ ગોલ્ડન બ્રાઉન આપણે તળી લઈએ. સરસ આવા બ્રાઉન કલરના શેકવાના છે, લાલ જેવા. એકદમ તમે આછો ગુલાબી રાખશો તે તમને કચાશ લાગશે અને એનો લુક છે એ પણ નહીં આવે. પણ આવા શામ જેવા કરશો ચાસણીમાં ડૂબશે એટલે એનો લુક પણ ખૂબ જ સરસ આવશે. આવી રીતે બધા હવે ગુલાબજાંબુ આપણે તળી લઈએ. નોર્મલ ચાસણી જેવી ઉકળી ગઈ છે. આપણે એમાં થોડું પિંચ જેટલું કેસર, સહેજ ઇલાયચી પાવડર, અને સહેજ પિંચ જેટલું ચાસણીમાં ફૂડ કલર એડ કરીએ આપણે. બસ હવે ચાસણી સરસ હલાવી લઈએ અને ગેસને બંધ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ સરસ તૈયાર થઈ ગયા છે. મેં અલગ અલગ મોલ્ડમાં જ આવી રીતે ભરી દીધા છે. કુલ આપણા 50 નંગ થયા છે. એટલે તમે આવી રીતે કરશો 35 નંગનું રાઉન્ડ ફિગર હોય એટલે પણ 50 નંગ તમારા બિંદાસથી થઈ જશે. ઉપર તમારા 30 રૂપિયાનો ખર્ચો થશે અને ઉપરથી અલગ પેકેટ પણ નહીં લાવવું પડે. 100 રૂપિયાની અંદર તમારા 50 નંગ ગુલાબજાંબુ તૈયાર થઈ જશે. આપણે સરસ મજાના ગુલાબજાંબુ તૈયાર તમે જોઈ શકો છો. સ્પોન્જીના સરસ થયા છે. જોઈ શકો છો આપણા મસ્ત સ્પોન્જી ગુલાબજાંબુ તૈયાર. તમે પણ ટ્રાય કરજો અને બનાવજો. બહુ જ મસ્ત બન્યા છે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દૂધીનું શાક. એના માટે મેં 2 કળી તેલ લઈ લીધું. એમાં રાઈ એડ કરી, જીરું, હિંગ અને દૂધ એડ કરી દઈશું. ડાયરેક્ટ આપણે ટામેટા પાછળથી નાખીશું. મિક્સ કરી લઈએ. રોટી મસાલા કરી લઈએ આપણે. હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું અને સાથે નાખીશું સરસ મિક્સ કરી. હવે આપણે એમાં ટામેટા એડ કરીએ. થોડી પર થવા દઈએ. ધાણા એડ કરી દઈએ. સહેજ પાણી નાખીને થવા દઈએ. પછી પાછળથી ફરીથી બીજું પાણી નાખીએ.
મસાલાને થોડું પાકી જવા દઈએ. બસ હવે આપણે દૂધી પાકે એટલું 1 ચમચા જેટલું પાણી નાખવાનું છે. બસ હવે 3 સીટી મારી દઈએ. આપણું સરસ દૂધીનું શાક તૈયાર. આવજો, જય શ્રી કૃષ્ણ. આંગણવાડી ગયા છો? બાય. ચલો આવું નહીં. ચલો આવો, ઘેર નહીં આવજો. ચલો વાગી ગયા છે હવે જઈએ છીએ મારા માસીના ત્યાં ફન ફેર છે, તો છોકરાઓને એન્જોય થઈ જાય એટલે ચલો આપણે ત્યાં જઈને હું તમને બતાવું છોકરાઓ કેવા એન્જોય કરી રહ્યા છે. ઘરમાં આવી ગયા છીએ. ભીડ જો કેવી સરસ છે. આપણે રોડ ઉપર સરસ મજાનું પાર્કિંગ કરી દીધું. લઈને સીધું નીકળવાનું જ થાય. આ બાજુ પાર્કિંગ છે. કોની હે ને સરસ. ટ્રાફિક તો બહુ છે. જોઈએ અંદર છે. કોપીરાઇટ આવે એટલે થોડું આગળ જતાં પહેલાં સ્ટોલ ને બધું છે. ફટાફટ વિડીયો લઈ લો, પછી આગળ વિડીયો નહીં લેવાય. એ છે બધા સ્ટોલ છે. જોઈ શકો છો આ રીતના બધા સ્ટોલ છે. અંદર છોકરાઓનું ફૂડ સ્ટોલ હશે. અમે નાના હતા ત્યારે ખૂબ જ આવે સ્ટોલમાં જતા. એવો ફન ફેર હતો, ખૂબ જ મજા આવતી હતી. છોકરાઓને શું ખાવું છે એ બાજુ જમ્પિંગનું છે, પણ છોકરાઓ જઈ નહીં શકે કેમ કે બહુ જ ભીડ છે. લોકોનો ડ્રેસ કોડ છે. જો હા એ કરે છે તરીકે બીક પડે. બસ આવતી રે ધનુ, આવતી રે. થેન્ક યુ. મોમોજ હેતભાઈના મોમોઝ ખાવાની ઈચ્છા હતી. કેવા છે? નાના છોકરાઓ બેટા ફૂડ સ્ટોલ કરે, પછી એમને બનાવે. તમે મોટા થશો ને તો તમારા સ્કૂલમાં આવો ફેર આવશે. પછી એમાં છે ને છોકરાઓ બધું નાસ્તો ઘરેથી બનાવીને લાવે અને પછી આવા સ્ટોલ કરે. પછી એમને કમાણી થાય પૈસા, એવું હોય. ખૂબ જ સરસ, બહુ સ્પાઈસી હેતભાઈને ભાવે. હે ને ખાઓ. ફ્રેન્ચ ફ્રાઈસ મોજ થઈ ગઈ. ચલો ભાઈ, સ્પ્રિંગ રોલ આવી ગયા છે આપણા. કેવું છે? હા પિઝા. હા અને તારી 20 પૂરી. ઘરે જમવાનું નહીં બનાવ્યું, જો વાગી ના જાય. ધીમે ધીમે પૂરું ના તારા શું જ. હા થોડા ટાઈમ મજા આવી. આ ગીતમાં ડાન્સ કરે. જમ્પિંગમાં ક્યારનું કહેતા હતા, થોડી હવે ભીડ થોડી ઓછી થઈ ગઈ. છોકરાઓ પાણીપુરી, ઇડલી વડા, સ્ટોલ નંબર 2. ચલો ભાઈ, અહીંયા આગળ અમે સ્કૂલની ઇવેન્ટમાં હું અત્યારે આવી ગયો છું. સરસ મજાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને અમને તો બહુ મજા આવી ગઈ. હા શું ખાવું છે? સ્ટોલ લાગેલા છે. પૈસા આપી જે ખાવું એ ખાવ ને. ફોટો પડાવવાનો? સ્ટોલ નંબર 1. હા ચાલ ફોટો પડાવજો. ભાઈ ધનીનો મસ્ત ફોટો એ પાડી દીધો છે. આવતરે બેટા, પતી ગયું. હવે અત્યારે વળી ફ્રેન્ચ ફ્રાય લીધી છે 70 રૂપિયાની. કૂપનો પડી છે, હવે વાપરીએ છીએ. હવે ફ્રાંકી ટ્રાય કરી રહ્યા છીએ. એવો ટેસ્ટ જોઈએ આપણે ફ્રાંકીનો. માર ગુડ શોટ. ના પતી ગયો કે હજુ છે? લે હજુ આવશે. માર એ ગયું.
હજુ એક આવશે લે લે ફિનિશ ચલો 10:30 વાગી ગયા કોના મારા પગ તો ઓકે ચલો હવે આ લોકોના બહુ મજા આવી સરસ મજાની ઇવેન્ટ હતી આવું અમારે ના એ તોડી નાખ્યું વાવ અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દેનું તે હે અત્યારથી પ્રેક્ટિસ આપણે જ્યારે નાના તો મને સ્કૂલની અંદર આવો પ્રોગ્રામ થતો ખબર રંજીતા આવો પ્રોગ્રામ થતો ઘણી બધી વસ્તુઓ બનાવવાની આનંદ મેળો આ અત્યંત આધુનિક આનંદ મેળો હતો અરે બધું ઘરે તો નતો બનાવ્યું બધું તૈયાર જ લાવતા લોકો બીજા બધા તૈયાર કરે બનાવ્યું અમુક સ્ટોલમાં બનાવેલું સારું હતું આવી બધી એક્ટિવિટી કરવાની બધું બનાવેલું હતું મોમોસ બનાવેલું છોકરાઓને સારું ગમે મોમોસ બી ના મળે પોસિબલ છે તૈયાર ના બનાવેલા હતા કાચા હોય કાચા. તૈયાર મળે કિલોના ભાવથી હા, અને અહીંયા એ સીધા ફ્રાય કરવાના એનીવેઝ અમારે તો આ બધાથી ભૂખ ના લાગે પેટ ના ભરાય એ જ ના પડે બરાબર પેલા ગાડી પત્તાવાળી દાલ બાટી અરે કરી દઉં છું યાર એ તો દાલ બાટી પેક કરાવી દો દાલ બાટી ખાવાની લે કાર ચલે હે તો ધન્યુ નહીં ખાને મારું છે તને ખાવાનું વિડિયોઝ બંધ તો બંધ ના હોય બડી ચાલુ તાર વિડીયો બંધ ના હોય હો ગયો તને મજા આ ધનુ ના મજા આવી ને જનો પેલું જો પેલું શું થયું એ ચીઝ કેક મેં ફર્સ્ટ ટાઈમ ખાઈશ બોલો આજે વળી છે ને બનાવવાની હતી ઘરે મળી ગઈ તૈયાર મળી ગઈ તૈયાર હા ગણતરી એવી હતી હમ? કે રોજિતા સરસ જમવાનું બનાવે તો ધાબામાં જઈને ખાઈએ મસ્ત કેન્ડલ લાઇટ ડિનર કરીએ એના માટે જમવાનું બહારથી લાવવું પડે બરાબર આવો બધો પ્રોગ્રામ હતો પણ હતો આવા નહીં રહ્યો ઘણા ટાઈમથી ઈચ્છા કે મતલબ ધાબામાં જઈને ખાઈએ ધાબામાં જઈને ખાઈએ આજે હવે મેળ ના પડી ત્યાં મૂકી દે મસ્ત ખાઈ લઈએ એ ચલો ભાઈ દાલ બાટી મેં માંડ ખાધી 2-3 ચમચી મેં રુચિતા ના પડે રુચિતા રહેવા દે નહીં લીધી રુચિતા કે ના ખાવું પડશે તમે ભૂખ્યા રહેશો એકચ્યુઅલી શું છે ત્યાં મેં ફ્રેન્ચ ફ્રાય ખાધી પછી ફેંકી ખાધી એટલે મારું અડધું પેટ મારું થોડુંક ફૂલ થઈ ગયું બધું વધારે કંઈ ખાવું નથી રુચિતા ઉપરથી કે વધારે લેજો દાલ બાટી હેત બી ના પાડી મેં ધનુએ ના ખાધું બસ કોમેન્ટ લઈ આવે ચાલો આજે વળી મસ્ત મારો પ્લાન હતો બધું વહેલાસર આવું અને મસ્ત ધાબામાં લઈને જમીશું કાં તો ઘરે બને કાં તો તૈયાર લઈશું પરંતુ 6 વાગ્યાનો નીકળ્યો તો નીકળતા 7 વાગી અમદાવાદથી ગાડીનો સેલ મારે ગ્રાહકનો ફોન આવ્યો કે વિશાલભાઈ આ શર્ટ જુઓ છે લેતા આવો માણસને મોકલ્યો મેં તો ફટાફટ દુકાન ખોલ અને આટલા બંડલ લઈને આવ એમ કરીને બધું પતાવ્યું ધનુ મજા આવી તને આજે અલકાબેન રાખ્યા છે મને પરફ્યુમ અને ઠાકુરજી માટે ગુલાબ જલ બધા માટે સારું સમરમાં રોજા આઈમાં ટીપ નાખવાના સ્વીટમાં નખાય ગુલાબ જળ છે મારા ઘરમાં નથી પડી મારે ખાલી પૂરું થઈ ગયું છે રુચિતાએ શું ગિફ્ટ આપ્યું કંઈ નહીં આપણે કોઈ ગિફ્ટના કોઈ આશા નથી એને એવું કે વેલેન્ટાઇનનું કોઈ ગિફ્ટ બી નથી ઘણા ટાઈમથી લવ કરતો હતો પણ મેળ પડતો નહોતો ઘણા લોકોની કોમેન્ટ આવે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે અને બ્લેક ડે હા રાઈટ એ બ્લેક ડે છે વિશાલભાઈ ગિફ્ટમાં હોય એમ માંગ્યું સસ્તું ના હોય વાત સાચી છે ગાયત્રીબેન પામાં શું છે વસ્તુ લીધી હોય તમે બી ક્વેશ્ચન પૂછો કે ભાઈ કેટલાનું આવ્યું શું આવ્યું બરાબર અને હું પહેલાં રિલાયન્સમાં જઈને આવ્યો બરાબર પણ મને વસ્તુ સારી નથી લાગી એટલે પછી હું અહીંયા ઘીઘાટાથી વસ્તુ લઈ લીધી મારી દુકાનની પાછળથી એનું રીઝન એવું હતું કદાચ પ્રોબ્લેમ જેવું કંઈક થાય તો વળી ચેન્જ કરવું હોય તો ઇઝીલી ચેન્જ થઈ જાય પ્રજ્ઞાબેન લખી રહ્યા છે વિશાલભાઈ દુકાનવાળાની સામે આવા શબ્દ ના બોલવા તમે પણ એક બિઝનેસમેન છો
પ્રગટભાઈ વાત સાચી તમારી, પણ મેં એને શું કીધું છે, રુચિતાને મેં કીધું છે, મેં કીધું આ ગામઠી વર્ક સારું નથી લાગતું, બરાબર. રુચિતાને ગામઠી વર્ક હતું, પણ મેં મારા નજરની સામે જે પીસ હતો ને એકચ્યુઅલી ગામઠી વર્કમાં કેવું હોય કે 2-3 ટુકડા ભેગા કરીને પીસને બનાવવામાં આવે છે, બરાબર. અને એનું બિઝનેસ આઈડિયાથી જોવા બેસો ને કે જે વેસ્ટેજ ફેબ્રિક હોય, અમે પણ અમારા શર્ટની અંદર જે સર્જરી બનાવી, જે વેસ્ટેજ ફેબ્રિક હોય ને એ સાઈડમાં લગાવીએ છીએ, બરાબર. એ વેસ્ટેજના ફેબ્રિકનો ખાસો લોકો ઉપયોગ કરતા હોય છે, એક રીતની ફેશન પણ થઈ જાય અને વેસ્ટેજનો ઉપયોગ પણ થઈ જાય. મતલબ માર્કેટમાં કંઈક તો નવો ટ્રેન્ડ લાવો ને, તેમાંની આઈટમ હતી. એટલે મેં રુચિતા ના પાડી, મેં કીધું રુચિતા આમાં તને સેટ નહીં થાય, મજા નહીં આવે, એટલે મેં ના પાડી હતી. મેં રુચિતાને કીધું છે ભાઈ વસ્તુ સારી નથી લાગતી, એ ભાઈને દુકાનવાળાને મેં નથી કીધું પહેલે. ચલો ભાઈ, આવતીકાલે છે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિને આપ સૌને હાર્દિક શુભેચ્છા. હર હર મહાદેવ. અને આવતીકાલે કદાચ મમ્મીના ઘરે જમવા જવું પડશે મારી. રુચિતા મને કીધું કે મમ્મીના ઘરે જમવા જવું, કારણ કે મમ્મી પપ્પા ઉપવાસ કરતા હોય છે, એટલે મારું ત્યાં જ જમવાનું બનશે એવું લાગે છે. અને કાલે સવારે ગાડી સર્વિસમાં આપવાની છે, તેનો પણ ઉપયોગ કરવાનો છે. જોઈએ છે કે તે સેટિંગ થાય છે. અને કાલે મહાદેવના દર્શન કરવા માટે પણ જવાનું છે, તો કાલનો બ્લોગ જોજો, મજા આવશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પૂરી જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.